સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આની સાથે જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી બધા જ લોકો પ્રધાનમંત્રીને મળવા પહોંચી જાય છે અને આ બાદ તેઓ અમિત શાહને પણ મળે છે અને એક મોટી મીટિંગ ગોઠવવામાં આવે છે. મીટિંગનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે મંત્રીમંડળનું વિસ્તરણ હવે ટૂંક સમયની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી છે અને એ પણ દિવાળી પહેલા. ઘણા બધા મંત્રીઓ એવા છે કે જે લોકોને ઘર ભેગું થવું પડશે, તો ઘણા બધા નેતાઓ એવા છે કે એમને મંત્રી બનાવવામાં આવી શકે છે, પરંતુ તારીખ કઈ છે અને આની સાથે કયા મંત્રીઓ ઘર ભેગા થશે અને કયા નવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળશે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. લગભગ ડિસેમ્બર 2024થી નવા મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલી રહી છે. આમ જોવા જઈએ તો 3 વર્ષથી મંત્રીમંડળમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવ્યો જ નથી. જ્યારથી ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા છે ને ત્યારથી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ફેરફાર થઈ શકે છે. આમ પણ ઘણા બધા નેતાઓ અને મંત્રીઓને એવું લાગતું હોય છે કે હવે આપણે 5 વર્ષ તો ટકવાના છીએ, પરંતુ રાજકારણમાં સામાન્ય રીતે એવું હોતું નથી. બધાને બદલવું પડતું હોય છે. એવામાં હવે સમય આવી ગયો છે એક નવા બદલાવનો, કારણ કે ઘણા બધા નેતાઓ એવા છે કે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. પરંતુ સૌથી પહેલા આપણે ડિસ્કશન કરી લઈએ કે કયા આવા મંત્રીઓ છે કે એમને ઘર ભેગું થવું પડી શકે છે. તમને જણાવી દઉં કે એવા 3 કારણો છે કે જેને જ કારણે આ બધા જ મંત્રીઓને ઘર ભેગા થવું પડી શકે છે. સૌથી પહેલું અને સૌથી મુખ્ય કારણ, જો ભ્રષ્ટાચારમાં નામ આવેલું હશે ને એ બધા જ મંત્રીઓને ઘર ભેગું થવું પડશે. બીજું, વિવાદાસ્પદ નિવેદનો આપેલા હોય, વિવાદમાં રહેલા હોય, એ બધા જ લોકો, એ બધા જ મંત્રીઓને ઘર ભેગા થવું પડશે. અને ત્રીજું અને સામાન્ય કારણ, ના દુરસ્તીને કારણે, એટલે કે જે લોકોની તબિયત ઠીક ન રહેતી હોય ને એ બધા જ મંત્રીઓને ઘર ભેગા થવું પડી શકે છે. હવે 3નું જો કોમ્બિનેશન કરીએ ને, સૌથી પહેલું નામ આવે છે એ છે મંત્રી બચુ ખાબડ. મંત્રી બચુ ખાબડના દીકરા ઉપર જે રીતના આરોપો લાગ્યા અને જે રીતનાનું મનરેગાનું કૌભાંડ સામે આવી રહ્યું છે અને એમાં જે નામ સામે આવી રહ્યો છે એ પ્રમાણે હવે આગળના સમયમાં બની શકે કે બચુ ખાબડને જે મંત્રીપદ છે એ ન મળે ને આગળના સમયમાં જે મંત્રીપદ મળેલું છે એ છીનવાઈ જાય. હવે ના માત્ર બચુ ખાબડ, પરંતુ કેટલાક એવા નેતાઓ છે, મંત્રી છે કે જે લોકોને હજુ ઘર ભેગા થવું પડશે. જેમાંથી બીજું નામ છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાબરિયા, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોલ અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાનો સમાવેશ થાય છે. હવે ના માત્ર કેબિનેટ કક્ષાના મંત્રી, પરંતુ રાજ્ય કક્ષાના પણ કેટલાક એવા મંત્રીઓ જોઈએ કે જેમને ઘર ભેગું થવું પડશે. જેમાંથી સૌથી પહેલા તો બચુ ખાબડ, આ બાદ મુકેશ પટેલ અને આની સાથે ભીખુસિંહ પરમારનો પણ સમાવેશ થાય છે. આનાથી પણ એક વિશેષ વાત તમને જણાવી દઉં કે જે લોકો ખાસ કરીને વિસાવદરની ચૂંટણીમાં સારું પ્રદર્શન નથી કરી શક્યા, જે મંત્રીઓએ પોતાનો કોઈ પણ જાતનો રસ દેખાડ્યો જ નહોતો, એ બધા જ મંત્રીઓનો પણ વારો આવી શકે છે. તમને જણાવી દઉં કે ભાજપના લગભગ મોટા ભાગના મંત્રીઓ અને નેતાઓ વિસાવદર પહોંચી ચૂક્યા હતા. જંગી સભાઓ કરી છતાં પણ ગોપાલ ઇટાલિયા ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. પરંતુ બધાની વચ્ચે આનો ઇફેક્ટ હવે જ છેક પડવા જઈ રહ્યો છે, કારણ કે જે મંત્રીઓ કે કશું જ કામ નથી કરેલું, જે નેતાઓએ કશું જ કામ નથી કરેલું, એ બધા જ લોકોનો વારો ચડી શકે છે. પરંતુ હવે એવા નેતાઓની વાત કરી લે કે જે આગળના સમયમાં મંત્રી બની શકે છે. મહત્વનું જોઈએ કે આમ સામાન્ય રીતે ભાજપને કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે, એટલે ખબર તો નહીં જ પડવા દે છેલ્લી સેકન્ડ સુધી કે કોણ મંત્રી બની ગયું છે. પરંતુ અમુક એવા નામો છે કે જે માનવામાં આવી રહ્યું છે કે ફાઇનલ છે કે આ લોકો તો મંત્રી બનશે ને બનશે. એમાંથી સૌથી પહેલું નામ છે જયેશ રાદડિયા, સૌરાષ્ટ્રના દમદાર નેતા એટલે કે જયેશ રાદડિયા. સૌરાષ્ટ્રમાં પોતાની પકડ જમાવી હશે ભાજપને, અને જે ખોયેલો વિશ્વાસ છે એ પામવો હશે તો ચોક્કસથી એક વ્યક્તિની જરૂર પડશે અને એ છે જયેશ રાદડિયા. જે બીજા મંત્રીઓની વાત કરીએ તો હીરા સોલંકીને ચાન્સ મળી શકે છે. આ બાદ મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, અર્જુન મોઢવાડિયા અને આની સાથે જો મહિલાઓની વાત કરીએ તો મહિલાઓમાં ખાસ કરીને રીવાબા જાડેજાનો સમાવેશ થાય છે. અને હવે એક વાત એવી કે જે કદાચ મોટા ભાગના મીડિયામાં તો નથી ચાલેલી, પરંતુ હું તમને કહેવા જઈ રહ્યો છું, ખાસ કરીને એવા નેતાઓ કે જેમનું નામ નહોતું અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે આ લોકોને ચાન્સ નહીં મળે. ખાસ કરીને એવા લોકો, એવા નેતાઓ જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હતા, એ બધા જ લોકોને ચાન્સ નહીં મળે, તો આ વાત ખોટી સાબિત થઈ શકે છે. કારણ કે એક સમાચાર, એક સૂત્રોના મુજબ હાર્દિક પટેલ અને આની સાથે અલ્પેશ ઠાકોરને ચાન્સ મળી શકે છે. હાલના સ્પીકર શંકર ચૌધરીને પણ સ્પીકર પદેથી રાજીનામું અપાવીને કેબિનેટમાં સ્થાન આપી શકાય છે. આની સાથે હજુ એક વાત તમને કહી દઉં, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પ્રમોશન મળી શકે છે એવી પણ માહિતી અત્યારે વહેતી થઈ છે. વાત કેટલી સાચી છે તો ટૂંક સમયની અંદર ખબર પડશે, પરંતુ બધાની વચ્ચે
જે તારીખ છે એની વાત કરી રહ્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે 16 તારીખે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે અને લગભગ મોટાભાગના જે નવા મંત્રીઓ છે એ શપથ પણ લઈ લેશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.